ગોંડલમાં સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી એસટી મકવાણાને મૂકવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરવામાં આવી છે। આ માંગ ગોંડલના કોંગ્રેસના પ્રમુખ હરદીપસિંહ ઝાલાએ કરી છે અને કહ્યું છે કે ગોંડલમાં બેફામ 2 નંબરના ધંધા ચાલી રહ્યા છે અને તેની સામે કાર્યવાહી કરવા માટે એસટી મકવાણા જેવા અધિકારીને ગોંડલમાં મૂકવામાં આવે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી એસટી મકવાણાની કામગીરીના કારણે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે, કારણ કે તેમણે દિવસ રાત ગેરકાયદેસર ચાલતા ધંધાઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે। તેવામાં ગોંડલમાં તેમને મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગોંડલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ ગુજરાતના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે અને તેમાં રજૂઆત કરવામાં આવી છે। તેમણે કહ્યું છે કે ગોંડલમાં ખાલી પડેલા પ્રાંત અધિકારી પદ પર કડક અને નિષ્પક્ષ અધિકારીની નિમણૂક કરવામાં આવે અને અગાઉ પણ પ્રાંત અધિકારી ગમાર સાહેબની બઢતી સાથે બદલી થઈ હતી અને આ પદ છે તે ખાલી પડેલું છે। પહેલાં તો આ મામલાને લઈને શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, તેમને સાંભળીએ। નમસ્કાર, હું હર્ષદસિંહ ઝાલા, ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ। ગોંડલ ડેપ્યુટી કલેક્ટર ગમારા સાહેબની બઢતી સાથે બદલી થતાં તેમની જગ્યા ખાલી હોય તો તે અનુસંધાને મેં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખ્યો છે કે એસટી મકવાણા સાહેબ કે ચિંતન વૈષ્ણવ સાહેબ જેવા કડક અને બાહોશ અધિકારીની ડેપ્યુટી કલેક્ટર તરીકે ગોંડલમાં નિમણૂક કરવામાં આવે। એનું કારણ એ છે કે ગોંડલ સંવેદનશીલ વિસ્તાર તરીકે જાણીતો છે અને ગોંડલમાં ખાણ ખનીજની ચોરી, ડુપ્લિકેટ ડીઝલ, એલડીઓ, રેશનિંગના જથ્થાનું બારોબાર વેચાણ, ગૌચરની જમીનની બિનકાયદેસર રીતે ફાળવણી અને પ્રદૂષણ સહિતના ઘણા પ્રશ્નો છે જે અત્યાર સુધી ઉકેલ એનો આવ્યો નથી, એને આખાડા કાન કરવામાં આવે છે। જો આવા કડક અને નિષ્ઠાવાન અધિકારીની ગોંડલમાં એકવાર નિમણૂક થાય તો ગોંડલ પંથકમાં આવી ચાલતી બિનકાયદેસર ને ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર ઘણી લગામ લાગી શકે એમ। જેવી રીતે રેન્જ પોલીસમાં રેન્જ આઈજી તરીકે નિલીપરાય સાહેબની નિમણૂક કરી, એવી જ રીતે ગોંડલ ડેપ્યુટી કલેક્ટર તરીકે પણ એક કડક અને બાહોશ અધિકારીની નિમણૂક કરવામાં આવે। નહીતર અહીંયા તો ગોંડલમાં તો આમ પ્રજામાં એવી માન્યતા છે કે સ્થાનિક આગેવાનોની જે લાગણી અને માગણી સંતોષે એવા અધિકારીની અહીંયા નિમણૂક થાય છે। આની પહેલા જે 2-3 અધિકારી આવ્યા એવી રીતે એમને સેટિંગથી ગોઠવીને જ અહીંયા મૂકવામાં આવે છે। અને આ વખતે અમને એવી પણ માહિતી મળી છે કે આ વખતે પણ એક અધિકારી અહીંયા થોડા દિવસ પહેલા આવી ગયા, મુલાકાત લઈ ગયા અને કહી ગયા કે તમે કહેશો તેમ અમે કરશું। એટલે એની ભલામણ ગાંધીનગર સુધી થવાની ચાલુ થઈ ગઈ છે। એટલે મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરવાનું કારણ એક જ કે જો આવા અધિકારી સેટિંગ વાળા અધિકારી આવશે તો પછી પાછા સામાન્ય પ્રજા માટે કામ કરવું મુશ્કેલ છે, અમુક ખાસ લોકોના જ કામ થશે। એના માટે મેં મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે આવા કડક અને બાહોશ અધિકારીની નિમણૂક કરવામાં આવે। જોઈએ હવે ગુજરાતના મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી અમારી લાગણી અને માગણીને ધ્યાનમાં લે છે કે જેવી રીતે દર વખતે ચાલે છે એમ સ્થાનિક આગેવાનોના માનીતા અધિકારી આવે છે। જય હિન્દ, જય ભારત। કોંગ્રેસના નેતાએ પત્રમાં ગોંડલ પંથકમાં ચાલતી કેટલીક ગંભીર ગેરરીતિઓ અને સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું છે, જેમાં મુખ્યત્વે ગોંડલ વિસ્તારમાં ખનીજ ચોરી, ડુપ્લિકેટ ડીઝલ અને ખુલ્લેઆમ વેચાણ જે થઈ રહ્યું છે તેને લઈને તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે। સાથે જ તેમણે કહ્યું છે કે ગરીબ માણસોના હકનું રેશનિંગના પુરવઠાનું બારોબાર વેચાણ થઈ રહ્યું છે તે પ્રકારનો પણ આક્ષેપ કર્યો છે। મહેસૂલના ગેરકાયદેસર હુકમ અને ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણની સમસ્યાઓ વ્યાપકપણે વધી રહી છે અને આવી સમસ્યાઓને ડામવા માટે પત્રમાં માંગ કરવામાં આવી છે કે ચોટીલાના પ્રાંત અધિકારી એસટી મકવાણા અથવા ચિંતન વૈષ્ણવ જેવા બાહોશ અને નિષ્પક્ષ અધિકારીને ગોંડલની જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કોંગ્રેસ પ્રમુખે કહ્યું છે કે રાજકોટ રેન્જ આઈજી તરીકે નિલીપરાય જેવા કડક અધિકારીઓની નિમણૂક થઈ છે અને જે ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, જેમ કે પોલીસ વિભાગમાં કડક અધિકારીઓ મુકાયા છે તેવી જ રીતે મહેસૂલ પ્રક્રિયાની બેદરકારીઓ દૂર કરવા પણ કડક અધિકારીની જરૂર છે। અને સામાન્ય પ્રજામાં એવી માન્યતા છે કે ગોંડલમાં અમુક રાજકીય નેતાઓની માનીતા જ અધિકારીઓ છે તેમની નિમણૂક થઈ રહી છે અને સરકાર આ વખતે કડક અધિકારીની નિમણૂક કરી અને પ્રજાના મનમાં જે આ વિચાર ચાલી રહ્યા છે તે માન્યતા દૂર કરવામાં આવે તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ નેતા દ્વારા જે માંગ કરવામાં આવી છે તેને લઈને તંત્ર દ્વારા શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું।
આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.